हाँ, कोई पर काम हो तो मेहणी माता मंदिर आओ, તમે કभी માનો તમારું ધારું કામ થઈ જાય। તમારે 5 રવિવાર અહીં ભરવા પડે, 5 રવિવાર તમારે ફરક પડી જાય। હા, તમારા ઘરની કોઈ બી માંદગી હોય, કોઈને બી ઘરમાં કોઈ તકલીફ હોય, તમે આ લીમડાની મેહણી માના 5 રવિવાર માનો એટલે તમારું કામ થઈ જાય। હર મનોકામના પૂરી થાય છે। અહીંયા ઘણું બધું સત્ય છે। જો વિશ્વાસ રાખો તો તમારું ગમે તેવું કામ અટકેલું હોય એ પણ થઈ જાય છે, બરાબર। આ મંદિરનો બહુ મોટામાં મોટો મહત્વ છે કે તમે શ્રદ્ધા રાખો એ પૂર્ણ થાય છે હંમેશના માટે। કોઈ અહીંયા કોઈ ફાઈટનો ફાળો લેવાતો નથી, કોઈ પણ વસ્તુ લેવાતી નથી। મનથી તમે શ્રદ્ધા રાખો એટલે માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે છે। ઘણા ભક્તો એમને આવે છે। અહીંયા કોઈ જાતનું રોકાણ કે કંઈ છે જ નહીં। નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે હું આવ્યો છું અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રોડ ઉપર આવેલા લીમડાવાળા મેલડી માતાજીના મંદિરના દર્શન। આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, આ મંદિરે કઈ લોકો બાધા રાખે છે, સાથે કઈ માનતા અહીંયા પૂર્ણ થાય છે, તમામ વસ્તુ તમને જણાવું। ચલો મારી જોડે મંદિરના દર્શન। તો મિત્રો, સીટીએમ રોડ ઉપર જે સીટીએમ ધારો કે તમે નારોલથી આવો છો તો તમને ડાબા હાથ ઉપર અહીંયા મંદિર જોવા મળશે। શ્રી લીલા લીમડાવાળી મેલડી મા મંદિર આ મંદિર છે, રોડની બિલકુલ મધ્યમાં આવેલું મંદિર છે। આ મંદિરની બાજુમાં તમને શ્રીફળ ચુંદડી વગેરે તમને અહીંયાથી મળી શકે છે। આ અંદર મંદિરના પૂજારી છે જે શ્રીફળ ચુંદડીને બધું વિતરણ કરતા હોય છે। સાથે જ આ લીમડો છે, લીમડાનું ઝાડ છે, એની અંદર આ માતાજી અહીંયા બિરાજમાન છે। અંદર બિલકુલ લીમડાના થડની નીચે મેન મુખ્ય સ્થાને, ત્યારબાદ ઉપર માતાજીની મૂર્તિ, જય મેલડીમાં લીમડાવાળી જે કહેવાય છે એમાં સ્થાનક છે। અહીંયા આગળ આરતી ખાસ લખેલી છે, મેલડી માતાજીની સ્તુતિ એ લખેલી છે આખી, જે તમે અહીંયા વાંચી શકો। દૂર દૂરથી ભક્તો આવતા હોય છે, દર્શન પણ કરતા હોય છે। જુઓ ભક્તો, આજે બપોરનો સમય છે તો પણ ભક્તો અવિરત આવતા છે। મંદિરની અંદર જઈ શકાતું નથી, બહારથી તમારે દર્શન કરવાના હોય છે અને લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે। તમે નારોલ સાઈડથી આવો તો ડાબા હાથ ઉપર જ જુઓ આવી રીતે બ્રિજ હશે, આ બ્રિજની બિલકુલ અડીને જ આવેલું છે। બ્રિજથી ક્રોસ કરશો એટલે તમને આવી રીતે આ મંદિર અહીંયા જોવા મળશે। આ મંદિરનો હું તમને નજારો બતાવી રહ્યો છું। અહીંયા લોકો દર્શન કરતા હોય છે, અંદર શ્રીફળ ચુંદડી વગેરે અર્પણ કરતા હોય છે। રોડ ઉપરનું મંદિર છે, આસ્થા ખૂબ જ છે લોકોની અને અઢળક લોકો અહીંયા આવતા હોય છે। આ તમને આગળની સાઈડથી બતાવી રહ્યો છું મંદિર, જો લીમડો છે, લીમડાની બિલકુલ નીચે જ આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે। આશરે 15 થી 20 વર્ષ જૂનું આ નાનકડું એવું મંદિર હતું, જ્યાં આગળ અત્યારે લોકોની આસ્થા અતૂટ વધી રહી છે અને લોકો આવી રહ્યા છે। આ તમને મૂળ સ્થાનક બતાવી રહ્યો છું। પાછળનો ભાગ છે મંદિરનો, અહીંયા આગળ મેલડી માતાનો જે જન્મદિવસ ઉજવવામાં આવે છે એનું આખું પોસ્ટર, સાથે જ અહીંયા આ બંને સાઈડ, મંદિરની બંને સાઈડ શ્રીફળ ચુંદડી વગેરે વિતરણ થતું હોય છે, જેને સ્ટોલ પણ તમને અહીંયા મળી જશે, તો તમારે બહારથી લેવાની કોઈ જરૂર પડશે નહીં। મંદિરનો અંદરનો ભાગ છે મિત્રો, ઉપર મૂર્તિ છે, નીચે મૂળ સ્થાનક છે માતાજીનું, તમને બતાવ્યા નીચે છે માતાજીનું સ્થાનક છે। સાથે જ આ લીમડાનું મુખ્ય ઝાડ, જે થડ આપણે બહારથી લીમડો જોઈએ છીએ, ત્યાં આખું આ અહીંયા મંદિરની અંદરથી નીકળી રહ્યું છે। મંદિર વિશે એવું કહી રહ્યો છું કે હું ઘણા વર્ષોથી આ મંદિરે આવું છું। હર કોઈ માણસની હર મનોકામના પૂરી થાય છે। અહીંયા ઘણું બધું સત્ય છે। જો વિશ્વાસ રાખો તો તમારું ગમે તેવું કામ અટકેલું હોય એ પણ થઈ જાય છે, બરાબર। આ મંદિરનો બહુ મોટામાં મોટો મહત્વ છે કે તમે શ્રદ્ધા રાખો એ પૂર્ણ થાય છે હંમેશના માટે। બીજા ભક્તોને એમ કહેવા માંગુ છું કે તમારી હર કોઈ મનોકામના હોય, એક વખત તમે અહીંયા આવી દર્શન કરીને બાધા રાખો, મનથી તમારું હર કોઈ કામ હશે થઈ જશે 100%। મારું નામ સુદીપ પંચાલ છે, હું વેજલપુરથી આવ્યો છું। આપણે આ બાજુથી આ હાઈવે છે ને, આ એક્સપ્રેસ હાઈવેનો મેઇન નારોલનો હાઈવે કહેવાય। અહીંયાથી આપણે જ્યારે બી જતા હોય મેલડી માતા ભક્તો જેટલા બી હોય, આપણે નમ્ર વિનંતી કે અહીંયા એકવાર દર્શન કરો।
અહીંયા સારામાં સારું માતાજીનું ઘણા પરચા પૂરેલા છે માતાજીએ, એટલે આપણે બી બહુ નામ સાંભળ્યું હતું, એટલે એકવાર અહીંયા દર્શન કરવા આવ્યા હતા. મિત્રો એવું કહેવાય છે કે આ મંદિરે કોઈને જે પણ માનતા રાખવી હોય પૂર્ણ થાય છે. સાથે સાથે કોઈને બાળકો ના થતા હોય, કોઈને બીજા કોઈ પ્રોબ્લેમ હોય, ઘરના પ્રોબ્લેમ હોય, તો એ તમામ અહીંયા આગળ માનતા રાખવાથી પૂર્ણ થઈ જતા હોય છે. રવિવાર, મંગળવાર ને ગુરુવાર આનું મહત્વ વધારે રહે છે. રવિવારે ખાસ કરીને પબ્લિક વધારે ઉમટતી હોય છે અને રવિવારના દિવસે માતાજીને શ્રીફળ, ચૂંદડી વગેરે અર્પણ થતું હોય છે. લોકો દૂર દૂરથી અહીંયા પોતાની માનતા પૂર્ણ થાય, એટલે જે માન્યું એ પૂર્ણ થાય ત્યારે અહીંયા આગળ શ્રીફળ, ચૂંદડી વગેરે અર્પણ કરવા માટે આવતા હોય છે. મારું નામ મુકેશભાઈ લલ્લુભાઈ સોલંકી. હા, અમે રવિવારે આવીએ છીએ. માતાજી આપણા ધાર્યા કામ બધા કરે છે. તમારી જે આશા શક્તિ હોય તો તમે મૂકી શકો એ માતાજીના મંદિરે. તમે શ્રીફળ બી વધારી શકો, ના હોય તો ખાલી પગે લાગી પણ જાઓ, પણ તમારું ધાર્યું કામ માતાજી કરી આલે છે. મેળી આ લીમડાવાળી મેળી કહેવાય છે અને લોકો પર શ્રદ્ધા વિશ્વાસ એટલો છે કે આ મેળી માતા કોઈને નારાજ નથી કરતા, એમની બધી આશા પૂરી કરે છે. કોઈ પણ કામ હોય તો હા, કોઈ પણ કામ હોય તો મેળી માતાના મંદિર આવો, તમે કઈ બી માનો, તમારું ધાર્યું કામ થઈ જાય. તમારે 5 રવિવાર અહીં ભરવા પડે, 5 રવિવાર તમારે ફરક પડી જાય. હા, તમારા ઘરની કોઈ બી માંદગી હોય, કોઈને બી ઘરમાં કોઈ તકલીફ હોય, તમે આ લીમડાવાળી મેળી માના 5 રવિવાર માનો એટલે તમારું કામ થઈ જાય. કોઈ પણ પ્રકારના કામ. હા, કોઈ પણ માતાજીને અર્પણ શું કરવાનું? શ્રીફળ, ચૂંદડી કોઈ પણ તમે અર્પણ કરી શકો છો, કશું જ નહીં. હા, પછી તમારી આશા શક્તિ હોય તમે માતાજી માટે કોઈ પણ મિષ્ટાન લાવી શકો છો, એવું નહીં. પણ માતાજી તો ખાલી પ્રેમની ભૂખી હોય છે. માતાજીની ઘણી કૃપાથી મારા ઘણા કામો થયા છે અને શ્રદ્ધા અપૂર્વ છે. માતાજીની કૃપા એવી છે કે ભક્તો એક દિવસ આવે અને દર્શન કરે તો એની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. મારા ઘણા વર્ષોથી હું દર્શન કરું છું અને મને માએ મારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી છે. એવી માતાજીની કૃપા દ્રષ્ટિ છે. હા, દર રવિવારે આવું છું અને ભક્તિ, શ્રદ્ધા ભક્તિથી ભાવ ભક્તિ કરું છું. અને બધા સેવકો વિના મૂલ્યે, કોઈ અહીંયા કોઈ ફાઈટનો ફાળો લેવાતો નથી, કોઈ પણ વસ્તુ લેવાતી નથી. મનથી તમે શ્રદ્ધા રાખો એટલે માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે છે. એટલે ઘણા ભક્તો એમને આવે છે. અહીંયા કોઈ જાતનું રોકાણ કે કંઈ છે જ નહીં. એટલી માતાજીની બહુ કૃપા છે. મંદિરના પૂજારી છે જે સવારે અને સાંજે 2 ટાઈમ સેવા આપે છે. સાથે જ અત્યારે બપોરના સમયે તેમની આ જે શ્રીફળ, ચૂંદડી, અગરબત્તીની જે દુકાન છે તે પણ સંભાળતા હોય છે. મંદિરના પૂજારી છે. મિત્રો, તમને મારી આ લીમડાવાળા મેળી માતાજીની મંદિરની સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો. અને તમને કોઈ પ્રશ્ન સતાવતો હોય તો મારો મોબાઈલ નંબર છે 9726897876. એના પર તમે મને કોલ કરી શકો છો. ફરી એકવાર મળશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ. મને કોમેન્ટમાં જય મેલેડીમાં લખવાનું ભૂલતા નહીં.